બધાય મંદિરોએ સેવા કોળી સેવા કરે છે. આજ તાળી પાડો છો ને, આજ તાળીઓ નથી પાડવાની. અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે. પાસે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ. અને બને ને ત્યાં સુધી આપણે બેસવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને સમાજ છે ને આપણે બેઠવી લઈ. બરોબર, એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી આની ન્યાય ન મળે તો. ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી આવીને બોલ્યા ને પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી. અને એમને બી એ લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા થયા 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળજી જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે. આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈને પાછા વ્યા જઈએ પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટે નથી. બરોબર છે, કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે યારે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ ન હોય, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધા સાંભળ્યા છે, બધા રેકોર્ડિંગ સાંભળ્યા છે. ભાઈ જયરાજભાઈ વાત કરે કે બધા વાત કરે તો એ લોકોને કેમ ન લીધા? અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવો ને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ. અને નો આવે ને તો આપણે કાઢી દેવાની તેવડ છે, કાઢીએ. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તમે મારી સામે ભલે ગમે એવું હાથ ગોળી ભલે ધરબી દે પણ પાછો હટે ને બીજો પાછળ હટવાને બેહો બધા આપણે એક બીજી જેને જે કેવું કયો પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી. પાછળ બેહો બે હાઈટ બેહો.